પાટણમાં મંદિરના દાનને લઈ અને શરૂ થયેલો વિવાદ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો છે અને આ મામલામાં પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. પણ સવાલ એ છે કે શું આ માત્ર દાનનો વિવાદ હતો કે પાછળ કંઈક વધુ મોટું ચાલી રહ્યું છે? મંદિર એક એવી જગ્યા છે જ્યાં લોકો શાંતિ માટે આવે છે, પણ જ્યારે એ જ મંદિર વિવાદ અને હિંસાનું કેન્દ્ર બની જાય ત્યારે વિચારવું પડે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. માહિતી મુજબ પાટણમાં મંદિરના દાનને લઈને બે જૂથો વચ્ચે ભારે મતભેદ થયો હતો. દાનના પૈસા કોણ સંભાળે, તેનો ઉપયોગ કેવી રીતે થાય, આ મુદ્દે વાત એટલી વધી ગઈ કે ઝઘડો મારામાર સુધી પહોંચી ગયો હતો. સ્થિતિ બેકાબુ બનતા પોલીસને પણ આમાં દખલગીરી કરવી પડી હતી અને આખરે 18 જેટલા લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા કેસોમાં મંદિરના નામે ચોરી, છેતરપિંડી અને ગેંગ એક્ટિવિટી સામે આવી છે. ક્યારેક દાનપેટી ચોરી થાય છે, ક્યારેક ભક્તોને નિશાન બનાવવામાં આવે છે અને ક્યારેક મંદિરના નામે કરોડોની છેતરપિંડી પણ થાય છે. પણ સવાલ એ છે, શું મંદિર હવે ભક્તિથી વધારે પૈસાનું કેન્દ્ર બની રહ્યું છે? જ્યારે દાન, પાવર અને નિયંત્રણ એક સાથે આવે છે ત્યારે વિવાદ થવો લગભગ નક્કી જ હોય છે. મંદિર એ વિશ્વાસનું પ્રતીક છે, પણ જો એ જ જગ્યાએ હિંસા થાય તો સમાજ માટે ખતરનાક સંકેત છે. હવે વિચારવાનો સમય આવી ગયો છે કે મંદિરના દાનને હવે પારદર્શક રીતે કેવી રીતે સંભાળવું અને આવી ઘટનાઓ કેવી રીતે અટકાવવી. તમારું શું માનવું છે? શું મંદિરના દાન પર કડક નિયંત્રણો હોવા જોઈએ કે લોકલ ટ્રસ્ટ જ તેને સંભાળે? તમારો મત જરૂર જણાવજો.